હેલો દોસ્તો, તો કેમ છો તમે બધા? તો આજે આપણે જવાના છે રોરો ફેરીમાં. તો આપણી બાઇક લઈને નીકળી ગયા રોરો ફેરીમાં જવા માટે. તો રોરો ફેરીની ટિકિટ આપણે પહેલા જ બુકિંગ કરાવી નાખી છે. અત્યારે સવારના 7 વાગ્યા છે ને આપણે નીકળી ગયા છે. હું ને કિરણ બે જણા અમે સાથે, ને મારા કાકાનો છોકરો અક્ષય ને જયદીપ બે ભાઈઓ છે. અત્યારે નીકળી ગયા છે બાઇક લઈને. અક્ષયને કંઈક થોડું કામ હતું તો દુકાને રોકી થોડીક વાર, ને માલ સામાન કંઈક લેવાનો હતો લઈ લીધો ને પછી અહીંયા ફોર વ્હીલ વાળી ઠોકી દીધી, પણ સાઈડમાં રોકી દીધી, કંઈ વાંધો ન આવ્યો. હા, તમને બસ દેખાય, રસ્તા વસાડે રાખી દીધી, કોઈને નીકળવાય ન દીધા બધાને. તો અહીંયા આગળ એક મંદિર હતું મહાદેવનું, મહાદેવના દર્શન કરીને આપણે નીકળી ગયા આગળ જવા માટે. આ બધા ફ્રૂટ લઈને જાય છે, એ બધા જોવે છે. સુરત આખામાં મેટ્રો કામ ચાલુ છે, તો બધામાં એવું ચાલે છે. આ તાપી નદી ગાઈશ, જોઈ શકો છો તાપી નદી. હવે આપણે અત્યારે હજીરાવાળા રોડ ઉપર પૂગી ગયા. અહીંથી આગળ ટર્ન લઈ લેવું એટલે સીધા હજીરા પૂગી જશું. તો આપણે પેટ્રોલ પંપે પૂગી ગયા, ટાંકી ફૂલ કરાવી લીધી ને પછી નીકળી ગયા આગળ. આ તમને જો હવે ફ્રી ફાયરમાં આવે ને એવા પાવર પ્લાન્ટના પાન દેખાય, તો આપણે હજીરા રોડ ઉપર પૂગી ગયા છે. આ બાજુ તમને સાઈડમાં દરિયો દેખાય છે, બોટ ઉભેલી છે ત્યાં. આ ગેટની નીચે આપણે સીધું જવાનું છે. અહીંયાથી આપણે ખટારાની ટ્રાફિક બહુ મળે. લાઈનમાં બધા ખટારાવાળા હતા, બધા કામ ઉપર જાય છે બોલેરામ બેરીનું. આ KGF મૂવીમાં જેવું સીન આવે છે ને તેવી જ ફેક્ટરી છે આખી અહીંયા. તમે જોઈ શકો છો કેવડા કેવડા મોટા પાઇપ છે, બધા કન્ટેનર મૂકેલા છે. બધામાં ગેસ ને કેમિકલ કંઈક વસ્તુ હશે. આ તમને આગળ ક્રેન દેખાય, કેવડું મોટું ક્રેન છે. એના ક્રેનના ટાયરો બહુ મોટા ગાઈસ, કેવડા કેવડા મોટા. હું એક ઊભો રહી જાઉં ને તો મારાથી ઊંચા ટાયરો હતા, મોટા મોટા. તો આપણે અહીંથી એક રાઈટ ટર્ન લઈ લેશું ને, નહીં રાઈટ નહીં સોરી લેફ્ટ ટર્ન લઈ લેશું એટલે હજીરા ડાયરેક્ટ રોરો ફેરી છે ઉભેલી હોય ત્યાં પૂગી જશું. જે આગળ કંપની વિડીયોમાં દેખાતી હતી ને એ બધાના પાર્ટ બનીને અહીંયા એસેમ્બલ થાય. જેમ કે મોટા મોટા કન્ટેનરના બધા લોખંડના પાઇપની એ બધી વસ્તુ ઘણી બધી અહીંયા એસેમ્બલ થાય. આ તમને આગળ દેખાતી હશે, અહીંથી કેમેરામાં કંઈ દેખાતું નહીં, કંઈ ખબર નહીં, પણ બહુ મસ્ત હતું. અહીંયાથી બહુ વ્યૂ સારું હતું. રોરો ફેરી દરિયામાં ઉભેલી હતી. સામે ટાવર જેવું દેખાય છે, ત્યાં આપણે જવાનું છે. તો આપણે ગાર્ડ સાહેબે રોકી દીધા. અહીંયા ગાર્ડ સાહેબને આપણે ટિકિટ બતાવવાની હોય, ટિકિટ બતાવી દીધી છે. ટિકિટ બતાવીને પછી આપણે આગળ નીકળી જઈએ છીએ. અહીં ટિકિટ બતાવીને ગાર્ડ સાહેબ એમ કહે કે અહીંથી આગળ વયા જાવ, તો આગળ ત્યાં જોઈ જવાનું. પછી આગળ અહીંયા આવીને અહીંયા પણ આપણે ટિકિટ બતાવવાની હોય. તો ટિકિટ અહીંયા આપણે ટિકિટ ને આધાર કાર્ડ બંને બતાવવાના હોય. જેટલા જણા હોય એના બધાના આધાર કાર્ડ ને ટિકિટ એ બતાવી લઈએ. પછી આ આગળ ગાડી ઉભેલી છે, એ લોકોએ ગાડીના નંબર પ્લેટ નતા લખ્યા. નંબર પ્લેટ નથી, ગાડી નંબર નહીં લખ્યા હોય ટિકિટમાં, તો એ લોકોને 200 રૂપિયા ભરવા પડ્યા. તો આપણે અહીંયા ટિકિટ ને આધાર કાર્ડ બંને બતાવી દીધું. આ ટિકિટ સ્કેન કરી લે એટલે ખબર પડી જાય કે આપણે સીટ નંબર કયા છે. આધાર કાર્ડ ને ટિકિટ સ્કેન કરાવીને આ પીળા કલરની પર્ચી આપે આપણે, જેમાં ગાડી નંબર લખેલા હોય અહીંયા આગળ દેવાની હોય. અહીંથી આપણે બ્લેટ જે પીળા કલરની પર્ચી આપે, આ બ્લેટ એ આપણે હાથમાં બાંધવાનો હોય. આ ગાડી સાઈડ આપણે રાખડી બાંધી દે પીળા કલરની, જો બાંધી દીધી આપણે રાખડી. कुत्ते का बेल्ट पहना दिया। આ કિરણ એમ કે છે કે કુત્તાનું બેટ પહેરી દીધું. આ તમને જો રોરો ફેરી તમને આગળ દેખાતી હશે, અહીંયા તમે આવો એકવાર તો તમને મજા આવે એમાં બેસવાની ને. તમે જોઈ શકો છો આપણે પોગી ગયા રોરો ફેરીની બાજુમાં. આગળ ગાડી ચડાવી દઈશું ઉપર. તો આ જો રોરો ફેરી ફોર વ્હીલર પહેલા જાય છે, પછી આપણો વારો આવશે ફોર વ્હીલર પછી. અક્ષય ને જયદીપ બે ભાઈઓ ને અમે બે જણા ધન્નોની સાથે. ધન્નો એટલે મારી ગાડી, ધન્નો એનું નામ છે. તો તમે જોવો અંદરનું રોરો ફેરીનો વ્યૂ ને બહારનું રોરો ફેરીનો વ્યૂ. તો અહીંયા ગાર્ડ સાહેબને આપણે પીળા કલરની પર્ચી આપેલી હતી, ત્યાં ગાર્ડ સાહેબને ત્યાં બતાવી દેવાની, પછી વયું જવાનું આગળ. આ તમે જો અંદરનું વ્યૂ, કેટલા બધા ખટારા નીચે ઉભેલા છે. ઉપર ફોર વ્હીલ ને બાઇક બે વસ્તુ ઉપર હોય ને નીચે બધા ખટારા હોય. તો મેન અક્ષય અહીંયા બંને બે બાઇક મૂકી દીધી ને હવે જઈએ છીએ આપણે ઉપર. તો તમે જો રોરો ફેરીને અંદરનો નજારો.
ચાલો અંદર ચાલો. દુકાન કેબિન બધું છે આમાં. આગળ ચાલ ટીવી આ ગેમ 61 62 63 64 છે ને. તો કેવું લાગ્યું નથી કા શું તારું કહેવાનું શું કહેવાનું તારું મોટું પેક કેમ હાલે કે મોટું પેક તારું શું કહેવાનું કેવું લાગ્યું જોરદાર હો. મજા આવે ને મજા મજા. તારું શું કહેવાનું આ એક કેવી ક્લાસ છે આ બિઝનેસ ક્લાસની સીટો છે એક આ રીતના હોય છે આપણો મેપ આ રીતના અહીંથી જાય ઘોઘાથી હજીરા જવાનું છે હજીરાથી ઘોઘા જવાનું છે ઘોઘા થઈને સીધું આપણે ઉના થઈને સોમનાથ આવવાનું મહુવા ઉના ને સોમનાથ વોશરૂમ છે અહીં નો એન્ટ્રી અલાઉડ કઈ ખરીદી કરવી હોય તો ખરીદી કરી શકો અરે કોઈ ગેમ રમવી હોય તો ગેમ રમવા પૈસા જોઈએ અહીંયા પાણી તો બરોબર દેખાતું નથી કારણ કે કોઈ માથા અડાડીને તેલ કરી નાખ્યું સાફ થતું નથી પાણી થોડીક વાર પછી ભરાશે પછી આપણી ગાડી ઉપડી જાય લગન અહીંયા તમને બધું જ ખાવાનું મળે જાય રમકડા મળી જાય ઢેંગલા સ્ટીક્સ ચોટીઓ કેડબરી નાના છોકરાને રમકડા બધા મળી જાય પોપકોર્ન કુલ્ફી પોપકોર્ન કેડબરી લાબુ ગાઈસ આના 600 રૂપિયા છે ટપો મારે જ બધા 50 માર આ ખોલીને કાઢ લે ને ચાવી ક્યાં છે બેન? ચાવી ગોતી છે ઠંડુ આને બહુ ગરમી થાય હો ઢીંગલા અરે ઢીંગલા શું કરવા એ રમે ગઈ ગેમ રમ્યા ઢીંગલા તારે શું કરવા હે તારે ઢીંગલા શું કરવા ઘેટા બકરાને વાળું બધે ટ્રાફિક જામ થઈ ગયું આપણે બોટ ચાલુ થઈ ગઈ છે આપણે ત્યાં આવી પાછા થોડીક વાર પહેલા ત્યાં આવી પાછા ગઈ ગયા છે મસ્ત મજાનું છે હા તો હું થઈ ગયો હજુ તો હું થઈ ગયો કેવું લાગે જાઓ મજા આવે ને આપણે મેન્યુ હાથમાં લઈ લીધું છે તો પિઝા મગાવવાના હતા તો માર્ગેરીટા પિઝા મગવી લઈએ હેલો ગાઈસ તો આપણે પિઝા એક મગાવ્યો છે માર્ગેરીટા પિઝા એક પિઝા આવી ગયો પિઝા બધા બે શોટ લઈ લો ગાઈસ આપણે નીંદર કરીને આવી ગયા હવે ફ્રેન્ચ ફ્રાઈ લેવા જઈ શકશે તો ફ્રેન્ચ ફ્રાઈસ ખાઈ લઈએ અને ફૂલ નીંદર આવતી હતી થોડીક વાર હોઈ ગયા હતા બધા મન નહોતી આવતી તમને આવતી હતી કોને આવતી છે મને આવતી મારી માથે રૂમાલ ઢાંકીને મને કે હુઈ જા દરિયામાં વચ્ચે વચ્ચે પીગા છે અમે ગીત શરૂ છે ધબાધબી થાય છે ગીત આ તો ફૂલ ગરમ છે બધું ફૂલ ગરમ છે ફૂલ ગહજ મેં મારા કેમેરામાં કેદ કરી આ ટાપુ તમને દેખાઈ રહ્યો છે ઘોઘા પૂગવા આવ્યા છે અત્યારે તમે ટાપુ જોઈ શકો છો ત્યાં મહાદેવનું મંદિર આવેલું છે જગ્યા ઉપર ટાપુ છે આ બધા અત્યારે તો બધા તડકાના નીચે ઉતરી ગયા છે આ ચંદનને લીધે બધું દેખાય છે આ બાજુ એથી કંઈક અલગ નજારો દેખાય ઘૂમ આવી જાય એવું દેખાય છે આ બાજુ સીટિંગ છે આ છે ગાઈસ તમારે રોરો ફેરીની ટિકિટ બુકિંગ કરાવી હોય ને તો મારી ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાં જઈને તમે ટિકિટ બુકિંગ કરાવી શકો છો ઓનલાઈન તમે ટિકિટ ક્રોમ બ્રાઉઝરમાં ખોલી ગૂગલમાં ખોલીને ટિકિટ બુકિંગ કરાવી શકો છો તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ ત્યાં જઈને તમે ટિકિટ બુકિંગ કરાવી શકશો તમે આવીને જોવો તો તમને બહુ મજા આવે રહેવાની એવો છે અનુભવ થાય એકવાર આવો જરૂરથી ને જોવો અહીં એક બહારનું જમવાનું તમે ન લાવી શકો એની પરવાનગી નથી બહારનું જમવાનું લાવવાની
બાકી આ વ્યૂઝ તમે આ જોઈ શકો છો, બહુ દરિયાનું બહુ મજા આવે એવું છે. તો તમે આવીને જોવો તો તમને મજા આવે. તો આપણે પોગી ગયા ઘોઘા અને જઈએ છીએ નીચે. હવે નીકળીએ ઘરે જવા માટે. તો આપણે અહીંથી ગાડી નીચે ઉતારી લઈએ. તો તમે જોવો અહીંથી નજારો. નીચે ઉતરવામાં કેટલા પહેલા બધા ખટારા વાળાને ઉતારી દે છે, ત્યાં લગન આપણે ઊભું પડે. ના, ખટારા વાળા તો છે ત્યારે બધા. પહેલા આપણે ગાડીઓ વાળાને અને 4 વ્હીલ વાળાને પહેલા જવા દે છે, પછી ખટારા વાળાને જવા દે. તો ગાઈસ, આ છે ભાવનગરનું અલંગ. અહીંયા બધી બોટોને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે, બધી કટિંગ કરવામાં આવે છે. આપણે મોવા તળાજા વાળો રોડ જે બાયપાસ છે. હવે બુધેલ છોકરી ત્યાં નહીં જવાનું, બીજો આડો રસ્તો છે. અહીંયાથી 5-7 કિલોમીટરનો ફરક પડે છે. એ રોડ લીધો છે. અહીંયા 2-3 ગામ રસ્તામાં આવે છે, જેમ કે પંડવા ને એવા બધા રસ્તામાં થોડા ગામ આવે છે. તો એ ગામમાંથી આપણે નીકળી ગયા અને સીધા હાઈવે પકડી લીધો છે. ડાયરેક્ટ બાયપાસ થઈ જાય છે. તો હાઈવે ઉપર ચડી ગયા છે આપણે અત્યારે. તો આપણે અત્યારે તળાજા પૂગી ગયા છે. તમે ડુંગર જોઈ રહ્યા છો, તેમાં કેટલી બધી ગુફાઓ છે, નાની ઘણી બધી ગુફાઓ. ત્યાં જૈન મંદિર આવેલા છે. આપણે સીધા પૂગી ગયા તળાજા. આ રસ્તા પર ગાયો પણ તમને ધ્યાન રાખવું પડે, ગાયો અચાનક આવી જાય, ગાયો ભેંસો. તો અહીંયા હોટલ આવે ત્યાં આપણે બ્રેક લઈ લઈએ. જો આપણે આ દુકાને ગાડી રોકી હતી, પછી અહીંથી ચા પાણી નાસ્તો કરી નીકળી ગયા. ટોલ નાકો આવી ગયું છે. ટોલ નાકો બાયપાસ કરીને આપણે નીકળી ગયા આગળ. છે મોવા. ત્યાં બિલ્ડિંગ તમે જોઈ શકો છો. આપણે પહોંચી ગયા છે મોવા. જો તમે આ લગન વિડીયો જોઈ લીધો તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને શેર કરી દેજો, જેથી કરીને બીજા કોઈ લોકો પણ સબસ્ક્રાઇબ કરી શકે. આગળ તમને આ જો એક્સિડન્ટ થયેલું છે અહીંયા, જે રસ્તા ઉપર કામ કરતા એ લોકો ટ્રેક્ટર હતા, પણ પાછળથી કોઈ બોલેરો નાનો ટેમ્પો હતો, એ સીધો જવા દીધો. ડ્રાઈવરની તો કંઈ ખબર નહીં. અમે આવ્યા હતા, બધા એમ્બ્યુલન્સ આવી ગઈ હતી અને ડ્રાઈવરને લઈ ગયા હતા. બધા જોતા હતા એટલે અમે પણ થોડી વાર ઊભીને જોવા માંડ્યા. તો ગાઈસ, રસ્તા પર બાઇક કે 4 વ્હીલ કે મોટું કોઈ પણ સાધન ચલાવતા હોય તો ધ્યાન રાખવી જોઈએ, જેથી કરીને એક્સિડન્ટ ન થાય, આપણે પણ પ્રોબ્લેમ ન થાય ને બીજા કોઈને પણ પ્રોબ્લેમ ન થાય. તો અહીંયા પેટ્રોલ પંપે રાખી દીધી બાઇક અને પાણી પી લીધું, પેશાબ પાણી જે બાથરૂમ ટોયલેટ કરી લીધું. આ તમે બોલેરામાં બધા મને જોવા લાગતા હતા, બધા જોવા માંડતા હતા. આ રસ્તો એટલો ખરાબ હતો ને કે આગળ મને એક બમ્પ આવતો હતો ને, તો એ બમ્પ ભૂલાઈ ગયો, ખબર જ ન પડી. અચાનકથી બમ્પ આવી ગયો હતો. પાછળથી કેરળ ઓલ્લી ગઈ, મને ગાળું દેવા લાગી, મારવા લાગી. અચાનકથી આવી ગયો કે ખબર જ ન રહી વાતુમાં. આ છકડો રિક્ષા ધડધડાટી છોડતો જાય છે. આ તમે આગળ અત્યારે વાગ્યા છે 5. હવે ઉના સિટીમાં ભૂગવા. ઉનામાં થોડું કામ હતું. આ તમે સનસેટ જોઈ શકો છો, કેવો મસ્ત સનસેટ લાગતો હતો. પૂરું આકાશ રેડ કેસરી કલરનું બહુ મસ્ત લાગતું હતું. અમારે ઉનામાં થોડું કામ હતું તો અમે ઉનામાં ગયા હતા. તમે આ સનસેટ જોઈ શકો છો, કેવો મસ્ત સનસેટ હતો. પીળું અને કેસરી પૂરું આખું આકાશ બ્લુ હતું. અત્યારે અમે ઉના સિટીમાં પૂગી ગયા છે. ઉનામાં થોડું કામ હતું એટલે અંદર લઈ લીધી બાઇક. આપણે નહીં તો બાયપાસ કરીને જવાનું હતું ઉનાનું બસ સ્ટેશન. ઉના સિટીમાં બધા આજુબાજુવાળા ગામના બધી ટ્રાફિક હતી, બધી બહુ પબ્લિક હતી. આ ટાવર ચોક હતા, ટાવર ચોકે અમે પહોંચી ગયા છે. ટાવર ચોકે થોડું કામ હતું તો ટાવર ચોક પરથી કામ પતાવીને અમે પછી ઘર બાજુ નીકળી ગયા છે. અમને ઘરે પૂગતા બહુ લેટ થઈ ગયું હતું, તો અમે રાત્રે 8:30 જેવું થઈ ગયું હતું તે ઘર પૂગ્યા હતા.
તો અક્ષયને અને બે ભાઈઓને ઘરે જવાનું હતું, ગામમાં અમારે વાડીએ જવાનું હતું. તો એ બે ભાઈઓ અહીંથી વયા જાય, અમે વાડીએ જઈએ છીએ. તો અમે વાડીએ જતા હતા, રસ્તામાં અચાનકથી કંઈક દેખાણું તો બાઇક રોકી તો કંઈ હતું નહીં. આ તમે ખાડા જોઈ શકો તો રસ્તાના 11 વર્ષથી આમ નામ છે, રસ્તો હજી બન્યો નથી. હવે એમને એમ જ હાલે છે. અત્યારે તો અમે વાડીએ પૂગવા આવ્યા છે. અમારા ગામનો વેકળો આવી ગયો છે. તો આપણે વાડીએ પૂગી ગયા છે. હા, અમારી વાડી છે. વાડીએ અમારે જમવાનું હતું તો વાડીએ ત્યારે ગયા હતા. મમ્મીએ રોટલા ને બધું બનાવી રાખ્યું છે. આ તો વાડીએ છે. વાડીએ જો ભાઈ ને પપ્પા ને બધા બેઠા. શકું નહીં તો સવારે પૂગી ગયા હતા. ગાઈસ તો વાગી ગયા છે 9:30. સકો અમારા પેલા પૂગી ગઈ. અમે પણ પૂગી ગયા વાડીએ. ઠેલો પાછળ બાંધેલો હતો. તમે પૂરો વિડીયો જોઈ લીધો હોય તો લાઈક અને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.